ખાધા વગર જવાના નથી. ભોળા દાદા આપી દેજો ને એક એક બટકું. એ હારું તું કે તો આપી દેવું. અલે જા તો ફોફા નથી જાય તો. અરે ના રે ના, સિંગના ફોફા નાખવાનું ગયો હોય તો તમે તઈને સિંગ પાક બનાવીને ખાઈ જ જાવ ને. જાવ તો બંગરાભાઈ તમે ફોફા નથી જાવ જા. ના રે ના, હું ફોફા નાખવા નહીં જવાનો. હું ફોફા નાખવા ગયો હોય તમે સિંગ પાક બનાવીને ખાઈ જાવ તો જા એલા તું ફોફા નથી જાય જા. પણ ભલે ને અહીંયા ફોફા પડ્યા પછી હું નાખી આવીશ. પણ અહીંયા કોક મહેમાન આવ્યું ને આમ કચરો પડ્યો હોય ને તો હારું ન લાગે. એ તો હું સિંગ પાક ખાઈને પછી ફોફા નાખી આવીશ. નકર તમે નાખ્યા હોય લ્યો. તમે તો મને કંટાળો લાવી દીધો. આવડા બે કોઈ દી મને ધરાન ખાવા ન દે અને તું કોઈ દી સિંજુ કામ ન કરે. અને ઓલો આમ તો ગમે ત્યારે નીકળે ને ત્યારે મને ધોલું મારતો જાય. અને ઓલો કેહોન જમરૂક 1.5 વીઘો છે તોય મને તો ગણતા જ ના. ખીજાઈ ગયા. કેમ પણ બકુલભાઈ, હું તમને બોલાવવા આવ્યો એમાં સિંગ પાક ખાવાનો મેળ આવી ગયો ને. પણ ક્યાં હજી સિંગ પાક ખાધો? તો તમે કઈ સિંગ પાક ખાધા વગર થોડા જવાના. ઓ બાપા હે હું છું? એલા કૂતરું કરડી ગયું. હે કૂતરું કરડી ગયું? હા કેમ કરતા એ આમ થી આવ્યો અને મને કાઢી નામ વહી ગયો. તે હડકાયું કૂતરું નહોતું ને? એ હા લાવું પડતી હતી. હા તો હડકાયું કૂતરું જ કરી ગયું છે. ભોળા દાદા કઈ થાતું ના ને. શક્કર સડે છે અલ્યા. તો પાકો થઈ ગયો, હડકાયું કૂતરું જ કરડેલું છે. હે હાલો બકુલભાઈ દવાખાને લઈ જાવી, ઇન્જેક્શન દેવરાવી. પણ આમ જવો તો ખરા, એના નાના આચે ઈ કરડવા માંડ્યા. આ તો વાંધો નહીં, એને નાના કાઢે છે ને આપણને ક્યાં કાઢે છે. એ ભાગો. ભોળા દાદા હું છું. હમણાં ભાઈ હારું છું આપણે તોડીને વે આવ્યા, નકર મને તો ભોળા દાદા કરડી જાત. પણ બકુલભાઈ ભોળા દાદાને કૂતરું કાઢ્યું, ઈ ભેગો જ ભોળા દાદાને હડકવા ઉપડ્યો. હારું છું ને હું સિંગના ફોફા નાખવા ન જો, નકર મને કૂતરું કરડી જાત. હારું ને હું ફોફા નાખવા ન ગયો, નકર મને અત્યારે ભોળા દાદા જેમ હડકવા ઉપડ્યો હોત. ઓય બાપા. પણ તું આઈન પા હું કામ ધોરતો આવ્યો? ભોળા દાદા આઈન પા આવશે. ઈ આંપા ન થાવતા, ઈ ટ્રેક્ટર ફરતા ફરે. તો હાલો બકુલભાઈ આપણે ભાગી. પણ ભાઈ રહ્યો તમે તો ભાગીને વયા જાઓ, હું ક્યાં જાય? તો અમારે શું છે? અમે તો વયા જવી ને. પણ મારી મદદ કરો. હાલો ભોળા દાદાને ક્યાંક પકડીને બાંધી દેવી, પછી હું એને હાંસવીશ. ના રે ના, એમને મમ્મી કાંઈ મદદ ન કરી હો. અમારે ખોટે ખોટો હું કામ જીવ જોખમમાં નાખવો? પૈસા થાય પણ કાંઈક મદદ કરો. હાલો પછી ભોળા દાદા હારા થાય ને પછી પૈસા અપાઈ દઈશ. કેટલા? એ બેને 2,500 અપાવીશ. તો તારી જવાબદારી તો આવી. એ હારું મારી જવાબદારી તમ તારે હાલો ને. તો હાલો જાય બકુલભાઈ. હાલો જવું જ પડશે ને. એક કામ કરેલા, તું ટ્રેક્ટર હેઠેથી નીકળ, ઈ તારી વાહે ટ્રેક્ટર હેઠેથી નીકળવા જાય છે, અમે પકડી લેવી. ના રે ના, હું ટ્રેક્ટર હેઠે હલવાઈ ગયો હોય તો મને કરડી ન જાય. એ આવ્યા. તો એક કામ કર, હું ભૂંગળું પડી લી લાય. ભૂંગળાથી કઈ રીતે? બકુલભાઈ હું ભૂંગળું આડું રાખું ને પડી જાય. એ આવ્યા. મુકતા નહીં, એ કરડી જાય નહીં. મમરાભાઈ, હા હરખા પકડી રાખજો. એ હા બકુલભાઈ પકડી રાખ્યા. હા બંધ દેવા છે. હાલો એને હરખા ખાટલા એને બાંધી દેવી. પણ તો પછી છૂટી જાય તો ઈ વાત થાય છે બકુલભાઈ, તો હું કરશું? એક કામ કરવી, સીધા દવાખાને ઉપાડવી. એક બી ઇન્જેક્શન આપી દે એટલે હારા થઈ જાય. એ હાલો પકડો એને. આંબામાં કાંઈક રોગ આવ્યો છે, પાંદડા નરો આવતા નથી. એ ડોહા, મારી વાડીમાં હું કામ આવ્યો? વાવ 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 વાવ. હવે વિયોગાને નકર એક ઢોલ ભેગો પાડી દઈશ. વાવ 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 વાવ. એતા ભાઈ, ભોળા દાદાને હડકાયું કૂચરું કરડી ગયું છે, હડકવા ઉપડેલો છે. હે તમે ભાગો નકર ભોળા દાદા તમને કઈડી જાહે. વાવ 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 વાવ. વાવ 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 વાવ. હાલો એ આમ ગયા. જમરોક ગરમ પાણીમાં બિસ્કિટ બોળીને ખાવાની બહુ મજા આવે. હું હવે આપણે કોઈ સાદ નહીં બનાવવાની, પાણીમાં બોળીને બિસ્કિટ ખાઈ લેવાના. સા મોરસનો ખર્ચો જ નહીં. ઓય બાપા. હમ તો કેમ દોડતો ગયો? ભોળોને બે બાજા લાગે, ઈ આમ ભોળો આવે. અહીંયા આય તો ભોળા. વાવ 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 વાવ. હું કુતરા જેમ વાવ વાવ કરે. એ ભાગો, ભોળા દાદાને હડકાયું કૂચરું કરડી ગયેલું છે. હે વાવ 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 વાવ. આશ ડોહો આયા નહીં ભળે. ઓ બાપા. એ જમરૂક કાકા ક્યાં કાકા? અહીંયા વિયાવો, અહીંયા હંતાઈ જાવ, અહીંયા નહીં ભળે. ઓય બાપા, આમાં ક્યાં હંતાવો અમારે? એ હું હંતાવું એમ હંતાઈ જાવ ને. વાવ 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 વાવ. હે ઉડ ઉડ. વાવ વાવ ઉડ. વાવ ઉડ ઉડ. વાવ. એલા બહુ ખીજવાડો માં, નકર કોકને કરડી જાહે. એટલે અમે ક્યાં ખીજવાડવી? અમને કઈડી જાય તો ઉભા રહ્યો. ભોળા દાદાને કેમ પકડવા ઈ કાક વિચારવી. પણ હા વિચારો, નકર કોકને કઈડી જાય તો. વાવ 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 વાવ. હે એલા રોટલાનું બટકું પડ્યું? ના ના, રોટલો નથી. રોટલો હતો ઈ તો હું ખાઈ ગયો. નકર હું છે રોટલાનું બટકું આમ હામું રાખીને કુ 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 એમ કરીએ ને તો ખાવા આવે તો પકડી લેવી.
એટલે એક બિસ્કિટ છે હાલ છે હા આવા જો બિસ્કિટ હાલે તો પણ શું કરવું એક કામ કરવી તો હું એ બધા થઈને ભોળા દાદાને ઢીબી નાખવી તો ઢીલા પડી જાય પછી ભાગશે નહીં પણ ટીબ્બા કેમ અરે બધા થઈને પકડી લેવી ક્યાં કાકા સમરો કાકા અમથાભાઈ તમે એન પાછી આમ ઓરા આવજો અમે એન પાછી આવી છીએ આઈન પાસ જોવે ને તો તમારે પકડી લેવાના અને એન પાસ જોવે તો અમે પકડી લેવું એ હો હાલો હાલો એ ટીબી નાખો ઓય બાપા અરે જોવો તો ખરા મને ઢીબી નાખ્યો એ તમને ટીબી નાખ્યા તો પણ તમે તો ભોળા દાદાને પકડ્યા હતા ને ભોળા સતીન વયો ગયો હે તો ભોળા દાદા ક્યાં છે ઈ આમ જાય તો હાલો હાલો એને પકડવા પડશે ઊભો રહી જા પેલા તું ઝાલ લઈ આય ઝાલથી હવે એને પકડવા પડશે એ હારું ક્યાં કાકા સમરો કાકા હાલો આપણે એન પાસ આવી એ હું કાઈ નથી આવવાનો અમથાભાઈ તમે હાલો ભોળા દાદાને ઉપડેલો છે અડકવા તમારી વાડીમાં આવીને તમને કઈ જાય તો અમે નહીં આવી નકર એ હારું હાલો હાલો આપણે એન પાસ આવી એ દુના મને બધા કંડરતા હતા કેવા આજ બધાને બીવરાવ્યા હવે મને કોઈ દી નહીં કંડરે હે ઓલા તો પાછા આવ્યા એ બકુલભાઈ અહીંયા છે એટલે હા પણ ઓલાને ઝાડ લઈને તો આવી જવા જો ઈ આમ ઝાડ લઈને આવે છે લાવ હો ઝાડ લાવ જો ઝાડ આવી ગઈ આવી ઝાડ ક્યાંથી લાવ્યો એ હું ખાટલો વીકીને લાવ્યો હા વાંધો નહીં ઝાડ તો આવી જ ગઈ છે ને હમણાં ભાઈ ઝાડ નાખો તમે એ હા એ પકડી જાઓ બધા હવે વાંધો નહીં હાલો હવે એને હરખા લીમડા આરે બાંધી દેવી હવે લીમડા બાંધ્યું અને છૂટી જાહે તો બધાની પાસે કઈ જાહે તો હું કરશો દવાખાને લઈ જવા હા એમ કરી દવાખાને લઈ જવી પણ દવાખાને લઈ જવામાં કોકને કઈ જાહે તો પણ હું કરું એક કામ કરો હાણસી લઈ આવજો જા એ હાણસી છે તમારી પાસે એ તો લાવો મોઢામાંથી બધા દાંત ખાઈ નાખવી ને એટલે કોઈને કરડી તો ન કે અને કરડે ને તોય ગલગલિયા થાય હા દાંત ખાઈ નાખો બધા મોઢું પકડી રાખજો હા. અલે દાંત નો ચાતા મને કાઈ નથી થયું એ બકુલભાઈ દાંત ખાઈ નાખો એના આ તો દાંત ખેંચવા જ પડશે ને અલે મને કૂતરું નથી